નમસ્તે મિત્રો, નોલેજ અડ્ડામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે છંદના ભાગ 2 વિશે ચર્ચા કરીશું. મિત્રો, ભાગ 1માં આપણે છંદના 2 પ્રકારમાં અક્ષરમેળ છંદ વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છે. અને આ વિડીયોમાં આપણે છંદનો બીજો પ્રકાર એટલે કે માત્રામેળ છંદ વિશે આપણે જોઈશું. મિત્રો, આગળ જતાં પહેલાં આપણે એક લઘુ અને ગુરુ અક્ષરો વિશે થોડું જાણી લઈએ. તો મિત્રો, અક્ષરમેળ છંદમાં લઘુ અને ગુરુ અક્ષરોને બતાવવા માટે યુ સિમ્બોલનો ઉપયોગ કરાતો હતો. લઘુ અક્ષરોને બતાવવા માટે અને ગુરુ અક્ષરોને બતાવવા માટે ડેશ સિમ્બોલનો ઉપયોગ કરાતો હતો. ગુરુ અક્ષરો માટે, બરાબર છે. ગુરુ. મિત્રો, માત્રામેળ છંદમાં લઘુ અક્ષરોને માત્રા 1 ગણીશું અને ગુરુ અક્ષરોને 2 માત્રાઓ ગણીશું. એમાં પહેલો છંદ છે દોહરો છંદ. મિત્રો, આ છંદમાં 4 ચરણ હોય છે અને તેનું બંધારણ પહેલું અને ત્રીજા ચરણમાં 13 માત્રા હોય છે અને બીજા અને ચોથા ચરણમાં 11 માત્રાઓ હોય છે. તો ઉદાહરણમાં જોઈએ તો મુખ સમકો મંગલ નહીં, મૃત્યુ સમી નહીં આણ, જગ સમકો જંગલ નહીં, સત્ય સમી નહીં વાણ. મિત્રો, આ પંક્તિમાં આ પહેલું ચરણ કહેવાય અને આ ત્રીજું ચરણ કહેવાય. મિત્રો, આમાં આપણે માત્રાઓ ગણીશું તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. શું છે બંધારણમાં આપણો નિયમ કે પહેલા અને ત્રીજા ચરણમાં 13 માત્રાઓ હોય છે. પહેલા ચરણમાં 13 માત્રાઓ થઈ ગઈ. ત્યારબાદ જોઈએ તો ત્રીજા ચરણમાં કેટલી માત્રાઓ છે તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. મિત્રો, થઈ ગયું. પહેલા અને ત્રીજા ચરણમાં કેટલી માત્રાઓ હોવી જોઈએ? 13 માત્રાઓ હોવી જોઈએ. ત્યારબાદ શું કહે છે કે બીજા અને ચોથા ચરણમાં 11 માત્રાઓ હોવી જોઈએ. તો આ બીજું ચરણ કહેવાય અને આ ચોથું ચરણ છે. તો બીજા ચરણની માત્રાઓ ગણીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. ત્યારબાદ જોઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11. નિયમ શું કહે છે? બીજા અને ચોથા ચરણમાં કેટલી માત્રા હોવી જોઈએ? 11 માત્રાઓ હોવી જોઈએ. ત્યારબાદ જોઈએ તો ચોપાઈ છંદ. ચોપાઈ છંદમાં કેટલા 4 ચરણો હોય છે અને તેનું બંધારણમાં દરેક ચરણમાં 15 માત્રાઓ હોય છે. તો ઉદાહરણમાં જોઈએ તો લાંબો જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. તો માત્રાઓ ગણીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. ત્યાર પછી બીજા ચરણમાં જોઈએ તો બીજા ચરણમાં પણ 15 માત્રાઓ હોવી જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. બરાબર છે મિત્રો. ત્યારબાદ મિત્રો નીચે આપેલું છે તે માટે તક જોઈએ તમામ, શક્તિ વિચારી કરીએ કામ. મિત્રો, આમાં પણ આપણે જોઈએ કે પહેલા ચરણમાં કેટલી માત્રાઓ થાય છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12,
13, 14 અને 15. તે જ રીતે 1, 2, 3, 1, 2, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. મિત્રો અહીંયા શક્તિ આપેલું છે તે સંયુક્ત અક્ષર છે, તે લઘુ જ ગણવાનો છે. મિત્રો અહીંયા ચોપાઈ છંદ જોયો આપણે. ચોપાઈ છંદમાં 4 ચરણ હોય છે અને તેનું બંધારણ કેવું હોય છે કે દરેક ચરણમાં 15 માત્રાઓ હોય છે. ત્યારબાદ જોઈએ તો હરિગીત છંદ. આ ચરણમાં 4 ચરણ હોય છે અને તેનું બંધારણ દરેક ચરણમાં 28 માત્રાઓ હોય છે. તો ઉદાહરણમાં જોઈએ તો ચળકાટ તારો એ જ પણ તું જ ખૂનની તલવાર છે. આના માત્રાઓની ગણતરી કરીશું તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27 ને 28. મિત્રો હરગીત છંદમાં કેટલી માત્રાઓ હોય છે? 28 માત્રાઓ હોય છે. ત્યારબાદ જોઈએ તો સરવૈયા છંદ. સરવૈયા છંદમાં 4 ચરણ હોય છે અને તેનું બંધારણ કેવું હોય છે? 31 કે 32 માત્રાઓ હોય છે. તો ઉદાહરણમાં જોઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31 ને 32. સરવૈયા છંદમાં કેટલી માત્રાઓ હોય છે? 31 કે 32 માત્રાઓ હોય તો તે કયો છંદ કહેવાય? સરવૈયા છંદ. ત્યારબાદ જોઈએ તો ઝૂલણા છંદ. મિત્રો આ ચરણમાં 4 ચરણ હોય છે અને તેનું બંધારણ છે દરેક ચરણમાં 37 માત્રાઓ હોય છે. તો ઉદાહરણમાં જોઈએ તો જાગને જાદવ, કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનુમાં કોણ જશે? તો ગણતરી કરીશું તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36 અને 37. મિત્રો ઝૂલણા છંદમાં કેટલી માત્રાઓ હોય છે? 37 માત્રાઓ. ત્યારબાદ જોઈએ મિત્રો આ વિડીયો હું આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. મિત્રો આ વિડીયોને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને રેગ્યુલર અપડેટ મળતા રહેશે. મિત્રો આ વિડીયો જોવા બદલ આપનો આભાર.